ઉત્તરાખંડ ઉમરસિંહનગર જિલ્લામાં એક વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી દીધી છે. શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતા તે ગુસ્સામાં હતો. ઈજાગ્રસ્ત શિક્ષકને સારવાર હેઠળ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર છે. આ દુર્ઘટનાનો સ્થાનિક શિક્ષકોએ ભારે વિરોધ કર્યો છે. શાળાના શિક્ષકો કે ધરણા પર બેઠા છે. ઉધમસિંહનગર જિલ્લામાં પણ શાળાઓમાં બંધ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉમરસિંહનગર જિલ્લાના કાશીપુરામાં આવેલી એક શાળામાં 9મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના જ વર્ગ શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો હતો. સૂત્રો અનુસાર વિદ્યાર્થીએ લંચ બોક્સમાં પિસ્તોલ છુપાવીને લાવ્યો હતો. અચાનક શિક્ષક પર હુમલો કરી દીધો હતો. ગંભીર રૂપે ઘાયલ શિક્ષકે તુરંત હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિરોધ કરતા સીબીએસઈ બોર્ડના શિક્ષકો હડતાલ પર ઉતર્યા છે. જાણવા મળ્યું છે કે પીડિત શિક્ષકે અગાઉ આ વિદ્યાર્થીને લાફો માર્યો હતો, જેથી વિદ્યાર્થીએ ગુસ્સામાં હતો અને તેણે આ લાફાનો બદલો લેવા શિક્ષક ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વિદ્યાર્થીની અટકાયત કરી છે.